હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટો એવો સોયાબીનના પુલાવની રેસીપી। આ પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલા રીતે બાસમતી ચોખા લીધા છે। આપણે પુલાવ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ચોખા છે તે એકદમ આ રીતે બાસમતી જ લેવાના। અને હવે આપણે આ રીતે એક બાઉલ લઈ અને તેમાં બધા જ ચોખાને એડ કરી લઈશું। અને હવે આ ચોખાને આપણે સાફ પાણીથી સારી રીતે ધોઈ લઈશું, જેથી કરીને તેમાં જે કચરાનો ભાગ છે તે અલગ થઈ જાય અને એકદમ સરસ એવા આપણા ચોખા છે તે એકદમ સરસ ક્લીન થઈ જાય। તો આ રીતે આપણે સરસ તેને ધોઈ અને આ વ્હાઈટ પાણી છે તે બધું જ પાણી આપણે આ રીતે કાઢી લેવાનું છે। તો આ પાણી છે આપણે બધું જ કાઢીને અલગ કરી લઈશું। તો આપણે આ પાણી કાઢીને અલગ કરી દીધું છે અને આપણા ચોખા એકદમ સરસ ચોખા અને એકદમ સરસ થઈ ગયા છે। તો હવે આપણે તેનો ભાત બનાવી દઈએ। પહેલાં તો તેના માટે આપણે અહીંયા મેં પહેલાંથી પાણી ગરમ થવા રાખી દીધું છે અને આપણું પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું આ રીતે તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી આપણો પુલાવ એકદમ છૂટું બની અને રેડી થઈ જશે। તો હવે આપણે આને સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે આપણે જે ચોખા ધોઈને રાખ્યા છે તે બધા જ ચોખા આપણે આમાં એડ કરી દેવાના છે। તો આ રીતે આપણે બધા જ ચોખા તેમાં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો। અને હવે એકદમ સારી રીતે આપણે આને સરસ 10 મિનિટ જેવું કૂક થવા દઈશું। આપણા આ પુલાવ છે તે 10 મિનિટમાં જ બની અને રેડી થઈ જશે અને આ બાસમતી ચોખાને કૂક થતાં વધારે વાર નથી લાગતી। તો આપણે આને 10 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું પાણી થોડું ગરમ થવા માંડ્યું છે અને હવે મેં અહીંયા સોયાબીનને પલાળવા માટે મેં પાણી ગરમ કરેલું થોડું છે તે આ રીતે લઈ લીધું છે પહેલાં। અને હવે આપણે તેમાં ગરમ પાણીમાં અડધા કપ જેટલા સોયાબીન છે તેને આપણે આ રીતે એડ કરી દઈશું અને આને આપણે પલાળી અને એક બાજુ સાઈડમાં રાખી દઈશું। આપણે સોયાબીનને ગરમ પાણીમાં જ પલાળવાના છે અને હવે આપણે આને સરસ એવું મિક્સ કરી અને આપણે આને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધી આપણું સરસ એવું ભાત પણ સરસ એવું ઉકળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો તે એકદમ સરસથી ઉકળવા લાગ્યું છે અને ચોખા આપણા એકદમ સરસ થોડા છૂટા થઈ ગયા છે। અને હા, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। આ રીતે ભાતમાં મીઠું એડ કરી દેવાથી આપણો પુલાવ છે તે એકદમ સરસ બને અને રેડી થઈ જાય છે। અને હવે આપણે આને મિક્સ કરીને એકદમ સરસ 80 થી 90% જેટલો આપણે આને કૂક થવા દઈશું। આને આપણે વધારે પડતો કૂક નથી કરવાનો, નહીં તો આપણો પુલાવ છે તે છૂટો નહીં બને અને એકદમ સરસ તે ચોંટી જશે એટલા માટે। તો આ રીતે આપણા ચોખા એકદમ સરસ 80-90% જેટલા કૂક થઈ ગયા છે। આ રીતે આપણે તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે। તો આપણા ચોખા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હવે આપણે આને નીચે ઉતારી દઈશું। તો આપણો ભાત છે તે એકદમ સારી રીતે બની અને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે આપણે એક બાઉલ લઈ અને તેના ઉપર આ રીતે કાણાવાળી કોઈ પણ આ રીતે ડીશ કે આ રીતે પ્લેટ લઈ અને તેમાં બધું જ પાણી છે તે આ રીતે આપણે કાઢી લઈશું અને આમાં આ રીતે આપણે સરસ પુલાવ આ રીતે કાણાવાળી પ્લેટમાં કે ડીશમાં આપણે કાઢી લેવાનો છે, જેથી કરીને તેમાં રહેલું આ એક્સ્ટ્રા પાણી છે તે બધું જ નીકળી જાય અને આપણો પુલાવ છે તે એકદમ સરસ કોરું અને એકદમ છૂટું બની અને રેડી થઈ જાય। તો હવે આપણે આને સરસ આ રીતે ફેલાવી દઈશું અને એકદમ સરસ ઠંડુ કરી દઈશું। આપણે પુલાવ બનાવીએ તો એ વાતનું પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ભાત છે તે પહેલાં જ બનાવી અને રાખી દેવાના છે, પછી જ આપણે તેનો પુલાવ બનાવવાનો છે। આ રીતે આપણે પુલાવ બનાવીશું તો આપણો પુલાવ છે તે એકદમ સરસ છૂટો બની અને તૈયાર થઈ જશે અને આ બાજુ આપણા સોયાબીન પણ એકદમ સારી રીતે પલળી ગયા હશે। તો હવે આપણે ચેક કરી લઈએ તો તે એકદમ સરસ સાઇઝમાં ફૂલી અને ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે। તો આ રીતે તેમાં રહેલું વધારાનું પાણી છે તે આ રીતે આપણે કાઢી લઈશું અને આ રીતે તેને બધા જ પાણીમાંથી આ રીતે કાઢી અને આ રીતે અલગ કરી લેવાના છે। તો આપણે સોયાબીન એકદમ સારી રીતે કાઢી અને અલગ કરી લીધા છે। તો હવે આપણા સોયાબીન થોડા મોટા હોવાના કારણે આપણે તેને આ રીતે ચપ્પાની મદદથી 2 ભાગમાં કટ કરી લઈશું અને તેના એકદમ સરસ મીડિયમ એવા પીસ કરી અને રેડી કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ સોયાબીનના પીસ આ રીતે આપણે કરી અને રેડી કરી લેવાના છે। તો આ રીતે મેં બધા જ સોયાબીન એકદમ સરસ કટ કરી અને રેડી કરી લીધા છે। તો હવે આપણે મેન પુલાવ બનાવવાનો છે। તો હવે આપણે પુલાવ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા એક પેનમાં 4 થી 5 મોટી ડાકલી જેટલું તેલ લેવાનું છે અને આપણે તેલ થોડું મીડિયમ એવું વધારે જ લેવાનું છે, ઓછું પણ નહીં અને વધારે પણ નહીં। અને હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા જેવા કે 2 તમાલપત્રના ટુકડા, 2 દાલચીનીના ટુકડા અને થોડાક આપણે લવિંગ એડ કરીશું 4 થી 5। આ રીતે પુલાવમાં આ રીતે આખા મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે છે એટલા માટે। તો આ રીતે આપણે આખા મસાલા તેમાં એડ કરી દીધા છે। તો હવે આપણે તેમાં થોડીક રાઈ એડ કરી દઈશું। આપણું તેલ પણ થોડું ગરમ થઈ ગયું છે તો રાઈ આપણે એડ કરી દઈશું અને હવે
આપણે રાઈને એકદમ સારી રીતે ફૂટી જવા દઈશું. આપણે રાઈ એકદમ કમ્પ્લીટલી એવી ફૂટી જવી જોઈએ. તો રાઈ આપણી ફૂટી ગઈ છે. તો મેં અહીંયા મીડિયમ સાઇઝની બે ડુંગળીને આ રીતે લાંબા લાંબા પીસમાં કટ કરીને લીધી છે. અને હવે આપણે તેમાં થોડીક હિંગ નાખી દઈશું. તો હવે આપણે આ રીતે ડુંગળી છે આ રીતે લાંબા લાંબા પીસમાં કટ કરીને લઈએ તો તે વધારે સારું રહેશે. અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમે પુલાવમાં કોઈ પણ બીજી શાકભાજી એડ કરવા માગતા હોય તો તમે કરી શકો છો. અને હવે મેં થોડી લસણની કળીને આ રીતે ઝીણી ઝીણી સુધારીને લઈ લીધી છે. તે પણ આપણે આ રીતે એડ કરી દઈશું. આ રીતે ઝીણું ઝીણું લસણ સુધારીને આપણે તેમાં નાખીએ તો તેનો પુલાવનો સ્વાદ એકદમ સરસ બમણો થઈ જાય છે. અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. અને આપણા લસણ અને ડુંગળી એકદમ સરસ થોડા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે. તો આપણા લસણ ડુંગળી સારા એવા કૂક થઈ ગયા છે. તો હવે મેં અહીંયા તેમાં એક કટિંગ કરેલું મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરી દીધું છે. અને હવે આપણે એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી દઈશું. આ રીતે આપણે આટલા શાકભાજીમાં તો આપણે એકદમ સરસ એવું પુલાવ બનાવી અને રેડી કરીશું. અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું. અને આપણું ટામેટું થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. તો આ રીતે આપણે એકદમ સરસ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અને હવે આપણા ટામેટા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર અને હવે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. તો હળદર પાવડર પણ આપણે તેમાં એડ કરી દીધો છે. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલા પાવડર એડ કરીશું. અને એકદમ થોડુંક એવું આપણે તેમાં મીઠું એડ કરીશું. આપણે મીઠું વધારે પડતું એડ નથી કરવાનું કારણ કે આપણે ચોખામાં પણ આપણે મીઠું એડ કરેલું છે એટલા માટે. અને હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. અને એકદમ સરસ તેને કૂક થવા દઈશું. તો આ રીતે એકદમ સરસ બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. અને એકદમ સરસ તે થોડા થોડા કૂક થવા માંડે એટલે તરત જ આપણે જે સોયાબીનને પલાળીને રાખ્યા છે કટ કરીને તે આપણે તેમાં એડ કરી દઈશું. તો સોયાબીન આપણે તેમાં એડ કરી દીધા છીએ તમે જોઈ શકો છો. તો હવે આપણે આ બધા જ સોયાબીનને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને આપણા સોયાબીનમાં મસાલાનો એકદમ સરસ એવું ફ્લેવર આવી જાય એટલા માટે. તો આ રીતે બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. અને આપણા સોયાબીન પણ થોડા થોડા કૂક થવા માંડ્યા છે. તો આ રીતે સરસ એવું પહેલાં બધી જ વસ્તુને મિક્સ કરી અને 1 થી 2 મિનિટ આ રીતે આપણે તેને પહેલાં કૂક કરવાનું છે. અને પછી આપણે જે ચોખા તૈયાર કરીને રાખ્યા છે પુલાવ માટે તે બધા જ આપણે ચોખા તેમાં એડ કરી દઈશું. તો એકદમ સરસ એવા છૂટા છૂટા આપણા ચોખા બની અને રેડી થઈ ગયા છે. તો આ રીતે બધા જ ભાત આપણે તેમાં એડ કરી દીધા છે. અને હવે આપણે હળવા હાથેથી આપણે આને સરસ એવું મિક્સ કરીશું. તો આ રીતે આપણે તેને હળવા હાથેથી મિક્સ કરીશું તો આપણા ચોખા છે તે એકદમ સરસ આખા રહે છે અને તૂટી નહીં જાય એટલા માટે. તો આ રીતે એકદમ સરસ તેને બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે. તો આ રીતે મેં બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો. અને એકદમ સરસ તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. અને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો આપણો સોયાબીનનો પુલાવ છે તે બની ગયો છે તમે જોઈ શકો છો. અને આને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આને આપણે દહીં સાથે પણ ખાઈ શકીએ છીએ. તો હવે આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને સર્વ કરી દઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તેવો ચટપટો મજેદાર એવો સોયાબીન એવો પુલાવ આપણો બની અને રેડી થઈ ગયો છે. તો દોસ્તો એકદમ ટેસ્ટી અને એકદમ નવી જ રીતે સોયાબીનનો પુલાવ બનીને રેડી છે. તો દોસ્તો તૈયાર છે સોયાબીનનો પુલાવ.